જય જિનેન્દ્ર, આજે હું ગાંધીધામની અંદર છું અને અમારા એકદમ આઈડલ ડોક્ટર જે સાહેબ 2019 થી જોડાયેલા છે એ આખો પરિવાર ચેતનબેન, નેહાબેન પરિવાર જેમણે ભક્તામરને હૃદયસ્થ કર્યું છે અને આજે એમણે એવું કીધું છે કે જે 2019 થી અત્યાર સુધી રોજ ગણો છો? રોજ કેટલા ટાઈમથી ગણતા હતા? બસ આપ પાસે શિક્ષા લીધી એના પછીથી જે ચાલુ થયું છે બંધ જ ચાલે. કઈ ગાતા આવડે છે તમને અત્યારે? બરાબર, મને તો આખું આવડે છે, એને પણ આખું આવડે છે. તમે કઈ ગાતા આવડે છે? રોજ રોજ આખો ભક્તાનો. અને આટલા ટાઈમમાં આજે જર્ની 2019 થી 2025 સુધીની જર્ની ગઈ એમાં કઈ ગાતાથી કોઈ એક સ્પેશિયલ અનુભવ? ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભુવના શોચ્યામ દશામ ભક્તાશ્ચુત જીવિતાસા ત્વત્પાદ પંકજ રજોમૃત દિગ્ધ દેહા મર્ત્યા ભવંતી મકર ધ્વજ તુલ્ય રૂપા. આ જે ગાથા છે આ ગાથા હું તો ગણું જ છું. મારા જેટલા દર્દીઓ આવે જેને એવી બીમારી હોય જેમાં એવું લાગે કે હવે દવાથી બહુ વધારે ઠીક નથી થવાનું, એ બધાને હું જેની શ્રદ્ધા હોય એને આ ગાથા આપું છું. અમુક મહારાજ સાહેબને પણ આપેલી છે ને એમાંથી 80% વધારે દર્દીઓને આ ગાથાથી સારું થયું છે. પ્રેક્ટિકલી ખૂબ સરસ. જે નથી હજુ સુધી ભક્તામાં ગણતા એના માટે કે તમે મેસેજ આપી શકશો? મારા અનુભવ પ્રમાણે જ્યારથી મેં ભક્તામર ગણવાનું ચાલુ કર્યું છે ત્યારથી માનસિક શક્તિમાં વધારો થયો છે, આત્મબળ વધ્યો છે અને એવું લાગે છે કે શરીરની અંદર સ્ફૂર્તિ પણ વધવા લાગી છે. એટલે હું તો એ જ કહીશ કે જો શ્રદ્ધાપૂર્વક ભક્તામર ગણવામાં આવે તો જિંદગીનું સ્વરૂપ બદલાઈ શકે. ભક્તામર માટે એક લાઈન તમે શું કહેવા માંગશો? હું એટલું જ કહીશ કે ભક્તામર ગણવાથી જો શ્રદ્ધાથી ગણી છે ને તો મન એટલું શાંત થઈ જાય છે ને કે થોડીક વાર માટે એવું લાગે છે કે દુનિયાની સાથે કાંઈ લેવા દેવા નથી. એટલી સારી શાંતિની ફિલિંગ છે. બધા બહેનોએ ખાસ કરવું જોઈએ રસોઈ બનાવતી વખતે. વધુ ને વધુ આપણે બધા ભક્તામરના ભક્ત બનીએ એ ભાવ સાથે પ્રણામ. જય જિનેન્દ્ર, નમસ્કાર.